નમસ્કાર, સ્વાગત છે તમારું અજયપુરા સ્માર્ટ આંગણવાડીમાં અને આજનો દિવસ છે વીર બાળ દિવસ. તો વીર બાળ દિવસના ભાગરૂપે આજે અમે બાળકોને સરસ મજાની એવી વાર્તા કહેવાના છીએ. તો તમને અમારી આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો. કેમ છો બાળકો, મજામાં? તો આજે તમારે બધાએ વાર્તા સાંભળવી છે ને? તો સરસ મજાનું ગુલાબ કરી દો. સરસ. એક સરસ મજાનું મોટું જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પશુ અને પક્ષીઓ રહેતા હતા. એમાં એક ચકલીબેન રહેતા હતા. તો એક દિવસ ચકલીબેન ફરવા નીકળ્યા અને ફરવા જતા હતા ને તો રસ્તામાં એમના પગમાં પટો વાગ્યો. તે તો તરત રડવા લાગ્યા અને સામેના ઝાડ ઉપર પોપટભાઈ બેઠા હતા. એ તો ઉડતા 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 ચકીબેનની જોડે આયા અને ચકીબેનને પૂછવા લાગ્યા, ચકીબેન તમને શું થયું? તો ચકીબેન તો રડતા રડતા કહેવા લાગ્યા, પોપટભાઈ મને પગમાં પટો વાગ્યો. તો પોપટભાઈએ તો એનો પગ જોયો ને તો પગમાં તો બહુ લોહી આવતું હતું. તો કે હેડો ચકીબેન, હું તમને દવાખાને લઈ જાઉં. એ તો ચકીબેનને લઈને દવાખાને ગયા અને તો પણ દવાખાનામાં ડોક્ટર ગુવડભાઈ હતા. તો પોપટભાઈએ કીધું, ડોક્ટર સાહેબ અમારા ચકીબેનના પગમાં પટો વાગ્યો. તો ડોક્ટર સાહેબે તો ચકીબેનનો પગ જોયો ને તો કે પટો તો બહુ ઊંડો વાગ્યો. હવે ઓપરેશન કરી એમના પગમાંથી પટો બહાર કાઢવો પડશે. પછી તો ગુવડભાઈ ચકીબેનને ઓપરેશન વાળા રૂમમાં લઈ ગયા અને પલંગ ઉપર ઊંઘાડી દીધા. પછી પોપટભાઈ તો વળી પાછા જંગલમાં બધા પશુ પક્ષીઓને કહેવા ગયા. એ તો જંગલમાં જઈને બધા પક્ષીઓને કહેવા માંડ્યા કે આપણા ચકીબેનના પગમાં પટો વાગ્યો અને એમને દવાખાનામાં દાખલ કર્યા. તો બધા પશુ પક્ષીઓ દવાખાને આવ્યા. એમાં સિંહ આવ્યો, વાઘ, ચિત્તો, હરણ, કાગડો, મોર એ બધા દવાખાને આવ્યા. અને પછી એટલામાં તો ડોક્ટર સાહેબ બહાર આવ્યા અને પછી બધા પશુ પક્ષીને કહેવા લાગ્યા કે ચકીબેનનો પટો મેં ઓપરેશન કરી બહાર કાઢી દીધો. એટલામાં તો જંગલના સરદાર દવાખાને આવ્યા. પછી જંગલના સરદારે વાત કરી ડોક્ટર સાહેબને કે શું થયું? તો ડોક્ટર સાહેબે કીધું કે ચકીબેન ઉઘાડા પગે જંગલમાં ફરતા હતા ને તો એમનો પટો વાગ્યો. તો જંગલના સરદારે બધા પશુ પક્ષીઓનું કીધું, હેડો આપણા આજે જ મંગલમોતજીના દુકાને જઈ બધાય ચપ્પલ લઈ આવીએ. એટલે બધાય જ્યાં મંગલમોતજીની દુકાને અને પછી બધાય ચપ્પલ લીધા અને બધા ચપ્પલ પહેરી જંગલમાં ફરવા લાગ્યા. તો ચપ્પલ પહેર્યા વગર બહાર નીકળાય? ચપ્પલ પહેર્યા વગર બહાર નીકળીએ તો પગમાં શું થાય? બીજું થાય કાચ વાગે. કે બહાર નીકળાય? ના નીકળાય. તો બધાએ જાણો ઘરની બહાર નીકળો તાણે ચપ્પલ પહેરીને બહાર નીકળવાનું. સમજણ પડી બધાને?